નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ દાદલ સાથે. અમરેલી શહેરમાંથી એક ચિંતાજનક અને માનવતાને ઝંઝોળી નાખે તેવી ઘટના સામે આવી રહી છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકો આજે જીવન બચાવવા માટે જરૂરી રક્ત મેળવવા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં ત્રણ બ્લડ બેંક હોવા છતાં જરૂરિયાતના સમયે દર્દીઓને પૂરતું બ્લડ મળતું નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. ખાસ કરીને થેલેસેમિયા પીડિત બાળકોને નિયમિત અંતરે લોહી ચડાવવું ફરજિયાત હોય છે, પરંતુ બ્લડની અછતના કારણે તેમના પરિવારજનોને એક બ્લડ બેંકથી બીજી બ્લડ બેંક સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે, જેના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિવારજનોનો આક્ષેપ છે કે જ્યારે પણ બ્લડની જરૂર પડે છે ત્યારે બ્લડ બેંકોમાં જરૂરી ગ્રુપનું બ્લડ ઉપલબ્ધ હોતું નથી. પરિણામે દર્દીઓ અને તેમના સગાઓ ભારે માનસિક અને શારીરિક પરેશાની ભોગવી રહ્યા છે. હવે સવાલ એ છે કે શહેરમાં આવેલી બ્લડ બેંકોમાં બ્લડનો પૂરતો જથ્થો કેમ ઉપલબ્ધ નથી અને થેલેસેમિયા જેવા ગંભીર રોગોથી પીડાતા બાળકોને સમયસર રક્ત મળી રહે તે માટે તંત્ર શું પગલાં ભરી રહ્યું છે? ચાલો સાંભળીએ થેલેસેમિયાગ્રસ્ત બાળકોના સગા સંબંધીઓની વ્યથા તેમજ તેમના શબ્દોમાં. મારા છોકરાને અહીંયા લોહી બ્લડ બેંક અહીંયા અમરેલીમાં આવું છું. બ્લડ બેંકમાં તો અહીંયા લોહી મળતું નથી. સવારના 9 વાગ્યાના અમે અહીંયા બેઠા થઈને હેરાન થઈએ છીએ અને આ કોઈ સંસ્થાવાળા કોઈ ધ્યાન દેતા નથી. તો અમારે આનો ઉકેલ શું કરવો? હજી ભૂખ્યાને તખ્યા અમે અહીંયા બેઠા છીએ અને આ સંસ્થાને વિનંતી કરીએ કે અમને આમાંથી છુટકારો લાવી દે. અમારી એટલી નમ્ર વિનંતી કરવામાં આવે છે. બ્લડ બેંકવાળા હેરાન કરે છે, ગમે ત્યાં જઈ કોઈ મળતું નથી. તો અમારે શું આગળ પગલાં કરાવવા? કોઈ બળદ નહીં, કોઈને કોઈ મળતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.